હેલો ફ્રેન્ડ, નમસ્કાર. રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે. ડીશ જોઈને તમને થશે આ તો આપણે રેગ્યુલર બનાવતા મુઠિયા છે. ના, પરંતુ આ મુઠિયા નથી. સોડા કે તેલના ઉપયોગ વગર અને ખૂબ જ સિમ્પલ અને હેલ્ધી અને ટેસ્ટી એવો આ પાલક અને બે દાળના મિશ્રણથી બનતો કર્ણાટકનો પ્રખ્યાત નુચીના ઊંડે છે, જે ત્યાં ખૂબ જ ફેમસ અને પ્રખ્યાત છે. એકદમ ગ્લુટન ફ્રી એવો આ નાસ્તો છે. સૌથી બેસ્ટ વાત છે કે ઓછી સામગ્રી સાથે આ તૈયાર થતી ડીશ બે દાળ અને પાલકના મિશ્રણથી હેલ્ધી તો બને છે, સાથે પ્રોટીન રીચ પણ ડીશ તૈયાર થાય છે. જો આજની રેસીપી ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઈક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરજો. તો આજની રેસીપી માટે મેં આ છે એ તુવેર દાળ છે અને જે મેં 1 કપ લીધી છે અને એને મેં 6 કલાક માટે પલાળી છે. અને બીજી દાળ છે એ ચણાની દાળ છે અને એ પણ 1 કપ લીધો છે. બંને દાળને મેં 6 કલાક માટે પલાળી દીધી છે. બંને દાળનું મેં પાણી નિતારી લીધું છે અને આપણે એને પીસવાની છે. મિશ્રણને બને ત્યાં સુધી પાણી વગર જ પીસવાની છે. આપણે જરૂર પડે તો 1-2 ચમચી પાણી એડ કરવાનું, પરંતુ સ્ટાર્ટિંગમાં આપણે બિલકુલ પાણી વગર એને પીસી લેશું. જરૂર પડશે તો પાણી એડ કરશું. કેવું પીસવાનું છે હું તમને પછી બતાવું છું. તો એની અંદર મેં 5 કળી મોટી લસણ છે અને અડધો ઇંચ આદુનો ટુકડો છે એ એડ કરવાના છે. અને મરચા છે, આ બંને મરચા મોળા છે, તેથી આ તીખા છે, તેથી મેં 5 તીખા મરચા લીધા છે, 2 મોળા મરચા. બધું આપણે મિક્સર જારમાં નાખી સાથે જ પીસી લેશું. મરચા તો આ રીતે મેં 2 ચમચી પાણી નાખી અને મેં એને પીસી લીધું છે. આપણે એને બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. તો સેમ રીતે આપણે દાળને પણ પીસી લેવાની છે. તો દાળ પણ પીસાઈ ગઈ છે. અમુક આ રીતે આખા ભાંગી પણ છે. તો એને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. તો બંને દાળ આ રીતે મેં થોડી દરદરી પીસી લીધી છે. આ રીતે તો હવે આમાં આપણે મસાલા કરી લેવાના છે. પહેલા બંને દાળને બરાબર મિક્સ કરી લેશું. 1/4 ટીસ્પૂન હળદર, 1 નાની ચમચી મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું, મીઠા લીમડાના પાન, આમાં ઝાઝા મસાલા નથી પડતા છતાં પણ એકદમ મસ્ત લાગે છે. 1 નાની કટોરી ધાણા ભાજી, અને તમારી પાસે કોઈ પણ ભાજી હોય એ તમે એડ કરી શકો છો, અથવા તો તમે ધાણા ભાજી પણ ખાલી નાખીને પણ બનાવી શકો છો. તો મેં પાલક લીધી છે, તો પેલા 1 કપ લઉં. ટોટલ 2 કપ મેં પાલકને એકદમ ધોઈ અને સમારી લીધી છે. સરસ. તો બધું મસાલા અને ભાજી આપણે મિક્સ કરી લઈએ. મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે. તો આ રીતે 1 નાના ચમચા જેટલું મેં બેટર લીધું છે. આ રીતે ના આ રીતનો આપણે એને શેપ આપી દઈશું. આ રીતનો મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને જાળી છે મેં તેલથી ગ્રીસ કરી લીધી છે. તો આપણે એને ફરતા આ રીતે ગોઠવી દઈશું. તો આ રીતે મૂકી દીધું છે અને ઢાંકી દઈશું. ગેસની આપણે ફૂલ ફ્લેમ ઉપર આપણે એને 10 થી 12 મિનિટ આપણે એને થવા દઈશું. તો 12 મિનિટ જેવું થયું છે. આપણે ખોલી લેશું. વાવ, ચેક કરી લઈએ, ચડી ગયું છે. જો ચપ્પુ એકદમ ક્લીન આવે છે. અને આ રીતે જ આપણે બાકીના બીજા છે એ આપણે બાફી લેવાના છે. તો આ રીતે આપણે બધા બીજા ઉતારી લેવાના છે. જાળી મેં થોડી ક્લીન કરી લીધી છે. તો આ રીતે 2 કપ દાળમાંથી આટલા નુચી ઊંડે અથવા તો તમે એને 2 દાળના મિક્સ એવા તમે ડમ્પલિંગ પણ કહી શકો બન્યા છે. અને જેમાં સોડા કે બીજું કશું નથી વપરાણું, છતાં પણ તમને હું બતાવી દઉં, એકદમ સરસ તૈયાર થાય છે. તો આને તમે જનરલી ત્યાં કર્ણાટકમાં આ રીતે ઘી સાથે ખવાય છે અને તમે લસણી ચટણી સાથે પણ ખાઈ શકો છો.
તો ગુજરાતીઓના ટેસ્ટને અનુકૂળ આવે એવી મુઠિયાથી કંઈક અલગ અને વધુ ટેસ્ટી અને હેલ્ધી એવી કર્ણાટકની ફેમસ એવી નુચી નુંડાની ડીશ તૈયાર છે. ચોક્કસથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.